કરતા રહી ગઈ એક ને દીપડો અહીંયા જોવા મળ્યો અત્યારે. જો આ બધું તમને અત્યારે આમ મને માનવાનું દેખાણો દીપડો મને 2 વખત દેખાણો મિત્રો. તો મિત્રો આપણે ચાલીને થોડાક ચાલ્યા ત્યાં રૂપાયતન ગેટ આવી ગયો છે, પરિક્રમાનો ગિરનાર ગેટ. અહીંથી હવે સાચી પરિક્રમા આપણી ચાલુ થાય છે અહીંથી. એટલે મિત્રો આપણે જંગલમાં એન્ટર કરવાના છીએ અને જો આવી રીતના કંઈક ઉતારા આવશે ચારે બાજુની અંદર હોતે, પણ આ તો હજી બહારનું જ છે, જંગલનો અંદરનો સીન નથી ત્યાંનો. તો આ જો આ ઉતારો છે ને આપણા ગામનો જ ઉતારો, ગોમટાનું ચિત્રકૂટ ધામ ખોડિયારમાંનું જે મંદિર છે ને આ ઉતારો ત્યાંનો જ છે. અને આ રહ્યો આપણો મિત્ર, જો એ મિત્રને આપણે મળતા જાય. તો ચાલો જય ગિરનારી મિત્રો. તો આપણે પહોંચી ગયા જંગલમાં અને અત્યારથી હવે આજે ઘોડી જેવું આવી ગયું. અને ઘોડી તો ન કહેવાય પણ ઢાર જ કહેવાય. અને આપણે હેલા જઈએ હરવે હરવે બધું આમ જ હેલું જવાનું જંગલમાં, મોજ કરતા કરતા હેલું જવાનું છે. જય ગિરનારી. આપણે ચાલુ કરી દીધી છે પરિક્રમા અને આવતા વેત તરત જ સીધેથી ઘોડી જેવું આવી. ઘોડી તો ન કહો પણ ખાલી ધાર છે એ ચહેરા ને ત્યાં જો પરસો વરી ગયો ને આ બધા જો થાકીને ત્યાં થઈ ગયા ને બેઠા છે બરાબર ને. જો આ રીતનું કંઈક સીન છે, જો કેવડું માણસ આવે ઘોડી ચડે. જો હજી એક જરી હજી આવેલા ને ત્યાં હજી બધા થાકી ગયા છે. જો આવી રીતે આમ છે. આગળ હાલશો ને એટલે ઠેકાણે ઠેકાણે તમને આવા સ્વચ્છતા જાળવો અને એવા બધા બોર્ડ જો હતી અહીંયા હોતી બોર્ડ મારેલો હોય એક આવી રીતના. આજુ વખતે સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખેલું હોય. તો જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખો. તો મિત્રો પહેલું અન્નછત્ર આવી ગયું છે. ઈટવા મહાદેવ અન્નછત્ર આપનું હાર્દિક સ્વાગત કરે છે બરાબર. એ આ સાઈડ છે બરાબર. આપણે કઈ સાઈડ જવાનું? આ સાઈડ. આ વર્ષે મિત્રો જો ઠેકાણા ઠેકાણા આવી કચરા પેટી બનાવેલી છે. કચરો જે કંઈ પણ લઈ આવવો ને એ બધો કચરો તમારે અહીંયા નાખવાનો. અને અત્યારે અમે આવેલા જઈએ હરવે હરવે અને રસ્તો હાવ ક્લિયર છે. અત્યારે જરાય ટ્રાફિક નથી, જોઈ શકો છો. હવે મિત્રો એકદમ છે ને જો ઉતરવાનો છે, ધાર આવી ગયો. પહેલાં અમે ચડ્યા અને હવે ઉતરવાનો. અને ઠેકાણે ઠેકાણે જાઓ નારિયેલ પાણી અને ખાણીપીણીની પૂરેપૂરી સગવડતા અહીંયા મળી રહે. તો આ રીતના આપણે પરિક્રમા કરીશું મિત્રો. જય ગિરનારી કરીને હેલું જવાનું હરવે હરવે. જો મિત્રો એકનું છે ને સ્પેશિયલ માર્કેટ આવી ગયું જંગલની અંદર. જો આ બધા આજુબાજુના ગામના બધા છે ને વેપાર કરવા અહીંયા આવે. નારિયેલ પાણી ને મકાઈ ને એ બધું લઈ લઈને ફળ ને એવું બધું તમારા જી માગો એ હવે અહીંયા મળે. પહેલાં આ વસ્તુ કાંઈ હતું નહીં. જો અહીંયા છે ને જો આ ફળ ને એ બધું મળે છે. ગામ કરતાં થોડોક વધારે ભાવ હોય મિત્રો, પણ કાંઈ નહીં એના કરતાં સારું કહેવાય. જો આ બધું ચાલતા ચાલતા આપણે થોડોક રસ્તો પાર કરી લીધો છે ને એક ચાનું એક બરફ આવ્યું હોય ત્યાં આપણે ઊભા રહી ગયા જાય રહ્યું. બાપા સીતારામ ચા પાણીનું પરબ છે. ત્યાં આપણા મિત્રો અત્યારે ચા પાણી પીવા ગયા છે. અને જો કે આપણે તો કંઈ પાણીનું કંઈ વ્યસન કેવું કંઈ છે નહીં. આપણે એની રાહ જોઈ અને જ્યારે આવે ત્યારે પાછા ચાલુ કરી દેવું. કરતા રહી ગઈ એક ને દીપડો અહીંયા જોવા મળ્યો અત્યારે. જો આ બધું તમને અત્યારે આમ મને માનવાનું દેખાણો એ બાજુ જો અત્યારે જો બધા ત્યાં જોવે છે. એ બાજુ એક દીપડો પાછું જોવા મળ્યો છે. પહેલાં બીક એ વાતની એ મિત્રો કે ગયા વર્ષેથી ઘટના ઘટી ગઈ ને એ આ વર્ષે પાછું ન ઘટે. જો પાછું દેખાણો જો તમને નહીં જોવા મળે અત્યારે, નહીં કરી શકું. દીપડો મને 2 વખત દેખાણો મિત્રો. તો એવી સુંદર જગ્યા આવી ગઈ ને આપણે પરિક્રમાના રસ્તાની. સેલ્ફી પોઈન્ટ કહો તો એ જી કયો એ બરાબર, પણ એનો નજારો તમે જોવો ને એટલે એક નંબર એમ. જો અહીંયા બધે ફોટા પાડતા હોય, સેલ્ફી પાડતા હોય. એ જવાય ને બધા જો હાંડીઓ કરીને
હાંડીઓ કરીને લઈ જઈએ બોલો. હાલો ભાઈ ચા પાણી પીવો. બસ 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 બસ. તો આ છે મિત્રો ગિરનારની ચા. આ ચા પીવા હાટું આપણે 1 વર્ષ રાહ જોઈએ. આપણે ચા પીતા તો નથી પણ આ ચા પીવી પડે. આપણે આવી ગયા હવે ચેકપોસ્ટ છે અને શું ચેકપોસ્ટ કહેવાય મને નથી ખબર અત્યારે. બરાબર, જો આ ચેકપોસ્ટ છે. આપણે અત્યારે અહીં લગી પહોંચ્યા છીએ અને હવે અહીંથી જવાનું છે આગળ. અને અહીંયા જો આ તમને બધી એવું લાગે કે જાણે માર્કેટ આવી ગઈ હોય જો. અને હવે અહીંથી આપણે જવાનું છે આગળ, જો આ રસ્તામાં સીધે સીધું. તો ચાલો જય ગિરનારીના નાદ સાથે આપણે અહીંથી નીકળીએ. તો મિત્રો જય ગિરનારી સેવા મંડળ સુરતનું આપણે અનક્ષેત્ર આવ્યું છે બરાબર. અહીંયા થોડીક અમથી પ્રસાદી લેવું આપણે. અને સુરતનું અનક્ષેત્ર વર્ષોથી અહીંયા કાર્યરત છે બરાબર. તો અહીંની પ્રસાદી અત્યારે કઢી ખીચડી તો હું તમને બતાવું. ચાલો થોડું 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 થોડું. જય ગિરનારી, જય ગિરનારી. તો જો મિત્રો આ છે અહીંની પ્રસાદી કઢી અને ખીચડી.